અમે જે હોમસ્ટેમાં રોકાયા છીએ ત્યાં ડેઈલી સવારે અલગ અલગ જાતનો બ્રેકફાસ્ટ હોય છે. ત્યાં છે ચીઝી શિકારા રાઈડ માટે. અહીંયા આ આજુબાજુ બધી હાઉસ બોટ છે અને આ શિકારાની અંદર બેસીને આપણે શિકારા રાઈડ માટે જવાના છીએ. આ વિડીયોમાં દલ લેકની સફર કરીશું. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. અમે જે હોમસ્ટેમાં રોકાયા છીએ ત્યાં ડેઈલી સવારે અલગ અલગ જાતનો બ્રેકફાસ્ટ હોય છે. ચીઝી વ્હાઈટ સોસ પાસ્તા, બ્રેડ પકોડા, બ્રેડ, જેમ, બટર અને કોફી. તો આવો બધા નાસ્તો કરવા શિકારા રાઈડ માટે. અહીંયા આ આજુબાજુ બધી હાઉસ બોટ છે અને આ શિકારાની અંદર બેસીને આપણે શિકારા રાઈડ માટે જવાના છીએ. આ શિકારા તમને બધા પોઈન્ટ્સ દેખાડશે. 8 થી 9 પોઈન્ટ્સ છે અને મીના બજાર અહીંયા બહુ ફેમસ છે, જે તરતુ બજાર કહેવાય છે, એ પણ દેખાડશે. અને આ સામે બધી હાઉસ બોટ છે કે જેમાં તમે રહી પણ શકો છો. તો હવે આપણે જઈએ શિકારા રાઈડ પર. ગયા છીએ શિકારા રાઈડ ઉપર અને હવે શિकारा राइड करवा जाइए છીએ आमनी साथे. आपका नाम? अफजल. ये अफजल भाई के साथ हम राइड करेंगे. तो अफजल भाई आपसे 2-3 सवाल पूछते हैं. बोलो आप. अभी मतलब ये कौन कौन से पॉइंट कवर होते हैं इसमें? जो यहाँ का सबसे पहले है डल झील, यहाँ घूमने के लिए. इसमें बीच में आता है नेहरू गार्डन, फ्लोटिंग मार्केट, वेजिटेबल फार्म हाउस. उसके बाद आता है मीना बाजार और उसके बाद आता है फ्लोटिंग लैंड. आप कंफ्यूज हो जाओगे, फ्लोटिंग गार्डन और फ्लोटिंग लैंड एक ही नहीं, ये अलग अलग है. फ्लोटिंग लैंड का मतलब वो पानी के ऊपर एक तैरता हुआ जमीन जो यहाँ समर में उसके यहाँ के लोग जो अंदर गांव है, उसमें अंदर डल झील में 22 गांव है, उस पर खेती करते हैं, उस पर टमाटर, लौकी, खीरा बनाते. वो है कि एक ऑन द वे होता है, चलते फिरते एक जमीन होता है जिसको कश्मीरी में बोलते हैं रात, इंग्लिश में बोलते हैं फ्लोटिंग गार्डन. ये आपको दिखाएगा. दूसरा होता है वो एशिया का लेक यहाँ का सबसे बड़ा, जहाँ पर स्पोर्ट्स गेम्स खेलते हैं. यहाँ पर हाल ही में लेडीजों का रेस भी हुआ. यहाँ पर आपने टीवी पे देखा होगा अभी कि यहाँ पहली बार हुआ कश्मीर में डल झील में लेडीजों का रेस. उसमें फर्स्ट प्राइज था 15,000, दूसरे में 10,000, तीसरे में 5,000. ये यहाँ की डल लेक. डल लेक सबसे बड़ा यहाँ का एशिया का जो है 45 किलोमीटर. इसमें अंदर बहुत लोग हैं अंदर. यहाँ पर तकरीबन होगा 6-7 हजार शिकारा. ये आपको इन्हीं कपड़े के ऊपर आपको ड्रेस वॉश पहनना है और जब आप घूम के वापस आराम से आ जाओगे, फोटोज रहेगा आपको स्टैंड पे रेडी. ये मेमोरी रहता है लेक के अंदर. यहाँ से वो लोकल हो या टूरिस्ट हो, हर कोई बना के जाता है फोटोग्राफ्स और ऐसा यादगार लेके जाता है. और मैडम को बनाएगा स्पेशल ऐसा नूरी, ऐसा नाव चलाते वाला बनाएगा, पानी वाला बनाएगा, फ्लावर वाला बनाएगा. હવે ચાલુ થઈ ગઈ અમારી દલ લેકની અંદર શિકારાની સફર. આ લગભગ 1 થી 1.5 કલાકની સફર હોય છે અને દલ લેકની અંદર અલગ અલગ સ્પોટ હોય છે. એ દરેક સ્પોટ ઉપર શિકારા લઈને જવાનું હોય છે. દલ લેક એ કાશ્મીરનું મોટામાં મોટું લેક છે. શિયાળામાં તો આખું લેક અહીંયા જામી જાય છે અને બાળકો આ લેક ઉપર ક્રિકેટ રમે છે.
રાઈડ કરતા કરતા આ પનીર ટિક્કા સરસ મજાના ટેસ્ટી દલ લેકમાં દલ લેકમાં ઠંડી દલ લેકની ઠંડી ઠંડી હવા ગરમ ગરમ પનીર ટિક્કા વાહ મજા આવી ગઈ દલ લેકના કિનારે કિનારે અલગ અલગ પ્રકારની હાઉસબોટો લાંગરેલી હોય છે અને આ હાઉસબોટોમાં તમે રહી શકો છો. લગભગ નાનામાં નાની હાઉસબોટમાં પણ 3 થી 4 રૂમ હોય છે અને મોટી હાઉસબોટમાં અલગ અલગ પ્રકારના લક્ઝરિયસ અને મિડલ ક્લાસ તેમજ બજેટરી રૂમ હોય છે. સામે જે તમને દેખાય છે ત્યાં એ જે હાઉસબોટની અંદર મિશન કાશ્મીર નામનું જે પિક્ચર આવેલું એ મિશન કાશ્મીર નામના પિક્ચરનું સામે શૂટિંગ થયેલું એ હાઉસબોટ છે. અને એની બાજુમાં જ ઘણા વર્ષો પહેલાં દૂરદર્શન ઉપર સિરિયલ આવતી હતી ગુલ ગુલશન ગુલફામ. એ સિરિયલનું પણ સામેની જે હાઉસબોટ છે એની અંદર શૂટિંગ થયેલું. આ જે સામે હોટલ દેખાય છે એ કાશ્મીરની એટલે કે શ્રીનગરની સૌ પ્રથમ સારામાં સારી હોટલ હતી. અત્યારે એ હોટલ બંધ છે. બહુ જૂનામાં જૂની હોટલ હતી. હવે અત્યારે આપણે મીના બજારની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. મીના બજારની અંદર કાશ્મીર એમ્પોરિયમ હેન્ડીક્રાફ્ટનું એક મોટું જ બજાર છે. અહીંયા બધી અલગ અલગ હેન્ડીક્રાફ્ટની બધી વસ્તુઓ મળે છે. દલ લેકનો આ વિડીયો આપને કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, મિત્રોની અંદર શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો સબસ્ક્રાઈબ કરશો. તો કાશ્મીરના વધુ એક ભાગમાં પાછા મળીશું. ત્યાં સુધી આપનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.